રાજકોટના ઉપલેટામાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। શહેરના પંચહાટડી વિસ્તાર પાસે આવેલા ધોરાજી જહાપાન નજીક જૂની અદાવતનો ખાર રાખી પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ રિયાઝભાઈ સૂર્યા અને તેમના પુત્ર રેહાન સૂર્યા જ્યારે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અગાઉની કોઈ અદાવતને મનમાં રાખીને કેટલાક શખ્સોએ તેમને આંતર્યા હતા। ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પિતા પુત્ર પર લોખંડના પાઇપ વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું। આ હુમલો એટલો ગંભીર હતો કે રિયાઝભાઈ અને રેહાનભાઈના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થવાથી ઈજા પહોંચી છે। લોહીલુહાણ હાલતમાં પિતા પુત્રને તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ઈજા વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। પોલીસે ભોગ બનનાર પિતા પુત્રની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। જૂની અદાવત પાછળનું મુખ્ય કારણ શું હતું અને આ હુમલામાં કેટલા શખ્સો સામેલ હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધોળા દિવસે થયેલા આ હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।